લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 4/5/2024 શનિવાર, પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વડાએ આજે શું કરજો? મેષ રાશિ વડાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ ને પોતાના શરીરમાં રહેલી આળસને ખંખેરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કામ માટે કોઈના માટે પણ ખોટી ગવાહી નહીં આપતા. વૃષભ રાશિ વાળાએ આજે શું કરજો? વૃષભ રાશિ વાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ. ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને મંદિર જાઓ તો ભગવાનને સરસવનું તેલ અવશ્ય ચડાવજો. શું નથી કરવાનું? મિત્રો, જૂની લોખંડની વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં. મિથુન રાશિ વડાએ આજે શું કરજો? મિથુન રાશિ વડાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીને રેવડીનો પ્રસાદ ધરાવવો જોઈએ, ખાવો જોઈએ, ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કોઈની બી પાસે રૂપિયા વ્યાજે લાવવા નહીં. કર્ક રાશિ વડાએ આજે શું કરજો? કર્ક રાશિ વડાએ આજે દાદા દાદી જેવા વડીલોની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા વસ્ત્ર ધારણ નથી કરવાના. સિંહ રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિ વડાએ આજે શેર સટ્ટાથી દૂર રહેવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ મજૂરના રૂપિયા બાકી નહીં રાખતા. કન્યા રાશિ વડે આજે શું કરવું જોઈએ? કન્યા રાશિ વડે આજે પોતાના અધૂરા અટકેલા કામો પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા કોઈ પણ કૌટુંબિક ભાઈને કે સગા ભાઈને નારાજ નહીં કરવા. તુલા રાશિ વડે આજે શું કરવું? તુલા રાશિ વડે આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ. ભગવાનને આંકડાનો હાર અર્પણ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ લોન નહીં લેતા. વૃશ્ચિક રાશિ વડે આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિ વડે આજે શનિ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ અને શનિ મંદિરે જઈને વાંચો છો તો વધુ સારું. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ માણસ સાથે પાર્ટનરશિપમાં નવો ધંધો શરૂ નથી કરવાનો. ધનરાશિ વડે આજે શું કરવું? ધનરાશિ વડે આજે કાળા અડદનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાની નથી. મકર રાશિ વડે આજે શું કરવું જોઈએ? મકર રાશિ વડે આજે પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે ઓરિજિનલ ચામડામાંથી બનેલી વસ્તુ શરીર પર પહેરવા માટે ખરીદવી નહીં. કુંભ રાશિ વડે આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વડે આજે શનિદેવને એક નારિયેલ અર્પણ કરવું જોઈએ અને ભગવાનને કાળું વસ્ત્ર અવશ્ય ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, વડીલોનું અપમાન નહીં કરતા. મીન રાશિ વડે આજે શું કરવું જોઈએ? મીન રાશિ વડે આજે ઘઉંનો લોટ અને બદામ આ બે ભેગા કરીને લોટની ગોળી બનાવવી જોઈએ અને આ ગોળી માછલીઓને ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ માંગવાવાળાને તૈયાર ભોજન આપતા નહીં. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવુંનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.